ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ પાસેના સર્વિસ રોડ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જે દરમિયાન એક અર્ટિગા કારને રોકી કાર ચાલક પાસે કારના દસ્તાવેજો માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપ્યો અને જેથી એલસીબી પોલીસે શંકાસ્પદ લાગતા કારમાં ચેક કરતા ભારતીય ચલણી નોટ જેવી બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવ્યા। પોલીસે શંકાસ્પદ બંને શખ્સોની પૂછપરછ કરતા તે આણંદની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા નઝીરભાઈ હુસેનભાઈ મલિક અને વડોદરાના સમા સાવલી રોડ પર આવેલ શ્રવણ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા ધનસુખ ચીમનલાલ વૈદ હોવાનું જણાવ્યું છે। એલસીબી પોલીસે કારમાંથી મળી આવેલ નોટો બાબતે સઘન પૂછપરછ કરતા તેઓ અલગ અલગ સ્થળે લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એકના ડબલની સ્કીમ આપી તેમની પાસેથી અસલ રૂપિયા લઈને તેમને બાળકોને રમવાની નોટો આપીને છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી છે અને તેઓ અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે 5 થી 6 ગુનામાં પકડાઈ હોવાની હકીકત પણ જણાવી છે। એલસીબી પોલીસે તેઓ પાસેથી બાળકોને રમવાના નોટોના 50 નંગ બંડલ, રોકડા રૂપિયા 78,000, 15,000ના 3 નંગ મોબાઈલ અને 2 લાખની કાર મળી રૂપિયા 2,93,000નો મુદ્દામાલ કબજે કરી નઝીરભાઈ હુસેનભાઈ મલિક અને ધનસુખ ચીમનલાલ વૈદની ધરપકડ કરી અંકલેશ્વર 2 ડિવિઝન પોલીસ મથકના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।